દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હાલ નાતાલનું મિની વેકેશન ચાલુ હોય ત્યારે યાત્રાધામ દ્વારકા ખાતે મોટી સંખ્યામાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું। હાલ નાતાલનું મિની વેકેશનના પગલે સમગ્ર દ્વારકા નગરીમાં મોટી સંખ્યામાં યાત્રિકો ઉમટી રહ્યા હોય ત્યારે ટ્રાફિક જામની સમસ્યા ન સર્જાય તે માટે દ્વારકા જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ જોવા મળ્યું હતું। સાથે જ ઓખા અને બેટ દ્વારકાને જોડતા સુદર્શન સેતુ બ્રિજ પર ટ્રાફિકને લાઈને કોઈપણ જાતની તકલીફ સમસ્યા ન સર્જાય તે હેતુથી સલામતીના ભાગરૂપે દ્વારકા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તારીખ 25 થી 31 સુધી 12 વાહનો તેમજ ખાનગી બસોની અવરજવર પર રોક લગાવી છે। દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલેક્ટર જીટી પંડ્યાએ આવનાર તમામ યાત્રિકોને દ્વારકાધીશ મંદિરની સાથે સાથે બેટ દ્વારકા તેમજ નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિર અને શિવરાજપુર બીચની મુલાકાત લઈ શકે તે માટે માહિતી પ્રદાન કરી હતી અને યાત્રિકોને જણાવ્યું હતું કે દ્વારકાધીશ મંદિર બપોરે 1 થી 5 સુધી બંધ રહેતું હોય જેથી તે સમયનો સદુપયોગ થઈ શકે તે રીતે તેમની યાત્રાનું આયોજન કરવું જેથી તમામ લોકો ખૂબ જ સુખદ અને સરળ રીતે પોતાની યાત્રાનો લાભ લઈ શકે। બ્યુરો રિપોર્ટ ZSTV દ્વારકા।